નમસ્કાર. વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 576મો વેબિનાર છે. વક્તા છે અમદાવાદના ડૉક્ટર જયંત પુરોહિત સાહેબ, જેઓ આપણને રોગની ફેક્ટરી પેટ એટલે કે ઉદરરોગોની સારવાર ભાગ 10માં ઉદરરોગો વિશે વધુ માહિતી આપશે ડૉક્ટર જયંત પુરોહિત સાહેબ. ડૉક્ટર જયંત પુરોહિત સાહેબને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર સર. જય ધન્વંતરી. જય ધન્વંતરી. નમસ્કાર સર. સર્વેને નમસ્કાર. જય ધન્વંતરી. થોડી વાર માટે માઇકના હિસાબે થોડું ડિસ્ટર્બ થઈ ગયું. તો વેબિનાર સંખ્યા 576 ભાગ 10. 9 ભાગ વિશે તો કઈ વાત કરી જ ના શકાય, કારણ કે 9 ભાગનો સામાન્ય થોડી વાત કરીએ તો પણ 1 કલાક નીકળી જાય. પણ અધ્યાય 10 એટલે ભાગ 10 વાતોદર વિષય ખૂબ જ લાંબો ચાલ્યો છે. કેમ કે આત્માથી લઈ અને પરમાત્મા સુધી વાત એટલે વાયુ, હવા, છેલ્લે પણ એક હવાનો પરપોટા સ્વરૂપે વાયુ સ્વરૂપે જ આત્મા પરમાત્માની અંદર ભળી જાય. વિષય મને બહુ ગમે છે. વાતોદરનો વિષય આયુર્વેદ શાસ્ત્રની સાથે જોડાઈને જ આપણે વાતો કરીએ છીએ, પણ આત્માથી પરમાત્મા સુધીની કડી એટલે વાતોદર વાયુ છે. ધર્મ અર્થ કામ મોક્ષાણામ શરીરમ સાધનમ યતઃ અતો રોગ્ય મયસ્તનુમ રક્ષે નરમ કર્મ વિપાક કપિ. તો ભગવાને કહ્યું સર્વસ્ય ચાહમ હૃદિ સન્નિવિષ્ટો, બધાના હૃદયમાં હું વાસ કરું છું, એટલે બધાના શરીરમાં હું વાસ કરું છું. આ શરીરનું રક્ષણ કરવા માટે ભગવાન વિષ્ણુ સ્વરૂપાય ધન્વંતરીએ આ સૃષ્ટિ ઉપર જન્મ ધારણ કરી અને મનુષ્ય, સંપૂર્ણ મનુષ્યને કઈ રીતે રક્ષણ મળે, કઈ રીતે બિરાજેલા શરીરની અંદરના પરમાત્મા સુખી રહે, આ હેતુથી ભગવાન ધન્વંતરીએ મનુષ્યાણામ અવતરણ કરી અને કેટલા ગ્રંથો. ઘણી વખત એક વિચાર આવે, આજે વેબિનારમાં આવી જ વાતો કરવાની. ઘણી વખત વિચાર આવે કે બધા જ ગ્રંથને એક્સ્ટ્રા કર્યા પછી પણ એક જ ગ્રંથને જો વ્યવસ્થિત સમજવાની કોશિશ કરીએ ને, નથી સમજાતો, જો કે ત્યાં જ જીવન પૂરું થઈ જાય છે. કઈ રીતે નક્કી કરી શકીએ
જેમ ગીતાના 18 અધ્યાય વાંચી અને પાછા પહેલા અધ્યાયમાં આવે તો કંઈક નવીન જ જોવા મળે છે. એવી રીતે કોઈ પણ પુસ્તકનો અધ્યાય સુશ્રુતને લઈએ, ચરક્ષને લઈએ, ભાવ પ્રકાશ લઈએ કે શારંધરને લઈએ, પૂર્ણ કરી અને પાછા પહેલા પેજ ઉપર આવીએ ને ત્યારે એવું જ લાગે છે કે જીવનમાં હજી આપણે કંઈ મેળવ્યું નથી. તો આજના વેબિનાર 576 ભાગ 10માં વાતોદરની વાતોમાં આગળ વધીશું અને ભાગ 11માં જે મુખ્યત્વે 5 આપણા શરીરની અંદર પ્રવૃત્તમાન છે તેવા વાયુને 16 ભાગની અંદર વહેંચી અને ભાગ 12માં વાતોદરની પૂર્ણાહુતિ કરશું. ગયા વખતે 5 ભેદ પ્રાણવાયુ, ઉદાનવાયુ, સમાનવાયુ, ધ્યાનવાયુ અને અપાનવાયુના કર્મ વિશે આપણે વાતો કરી. 5 વાયુ ભાગ 8ની અંદર સુશ્રુત સંહિતા તેમજ શારંધર સંહિતાના યોગમાંથી લીધું. ભાગ 9માં પતંજલિ યોગ, કારણ કે આ 5 વાયુ કોઈ પણ સૃષ્ટિ ઉપર જ્યારથી આયુર્વેદનું સર્જન થયું છે ત્યારથી આ 5 વાયુને સાથે લઈને તમામ આચાર્યો મંત્ર દ્રષ્ટા બન્યા છે અને એને 16 માં વહેંચી અને 80 પ્રકારના વાયુને મનુષ્યને સમજાવવા માટે વૈદોને નિર્માણ કર્યા. ખરેખર વંદન કરવાની ઈચ્છા થાય આપણા તમામ સમસ્ત વૈદો, નાકરાણી સાહેબ, આદરણીય આપણા ઠક્કર સાહેબ, આપણા જેસર, આવી રીતે તમામ વૈદોને નામી અનામી વેબિનારમાં જોઈન્ટ થયેલા તમામ વૈદો કંઈ ને કંઈ એવું કાર્ય કરી રહ્યા છે કે મનુષ્યનું જીવન કેવી રીતે નિરોગી રહે. કલ્પના કરીએ તો ખ્યાલ આવે, પૈસો તો ઠીક છે, જરૂરી છે, અત્યારના આ યુગ પ્રમાણે, મોંઘવારી પ્રમાણે બધું જરૂરી છે, બધું કમાવું જરૂરી છે, પણ મુખ્ય જો વૈદોનો જો મુખ્ય હેતુ હોય ને તો એક જ હોય, ધર્મ અર્થ કામ મોક્ષાણામ શરીરમ સાધનમ. શરીરનું રક્ષણ કેવી રીતે કરવું આ એક જ વિચારધારા લઈને બેસે એને વૈદ. આજના યુગની અંદર ઘણી વખત ઘણા બધા વિચારો આવતા હોય, પૈસાના વિચારો આવતા હોય, ફીસ, આ તે, મોંઘવારી પ્રમાણે બધું જ. પહેલાના જમાનાનું પ્રોટેક્શન એટલે રાજાઓ રાજવૈદો અને વૈદોને રક્ષણની સાથે સાથે એમની જરૂરિયાતને પૂર્ણ કરતા હતા. એટલે ફક્ત માનવ જીવનને સુદ્રઢ રાખવા માટેની પ્રક્રિયા નો જ ખાલી વિચાર વૈદોને કરવો કે વિષયને અનુરૂપ થોડી વાતો કરવી છે. તૈયારી સાથે દરરોજ કંઈક ને કંઈક નવું ગોતવાનો પ્રયત્ન કરું છું. તો
અક્વાશયમાં રહીને અપાન વાયુ યોગ્ય સમયે મળ મૂત્ર શુક્ર ગર્ભ તથા આંતરવને અધો માર્ગમાંથી પ્રેરિત કરે છે અને બહાર કાઢે છે. આ અપાન વાયુ ઉપર ફરી પાછું એટલા માટે બોલવાની ઈચ્છા થઈ કે અપાન વાયુ વિધિના લેખ ગર્ભને પણ બહાર કાઢવાની પ્રક્રિયા અપાન વાયુ જ કરે છે. મને આજે આ વિષયમાં થોડું ડીપ જવાની એટલા માટે ઈચ્છા થઈ. કુંડળી સંસ્કાર 16 સંસ્કારમાંનો સંસ્કાર અને જે તે સમય ભગવાને નક્કી કરેલો હોય એ સમયે સીઝરને અપવાદરૂપ ગણતા માણસનો જન્મ થાય. ગર્ભને પણ બહાર કાઢવાની પ્રક્રિયા અપાન વાયુ જ કરે છે. તો મનુષ્યનું કેવું એવું કર્મ હોય એ કર્મના બંધનની સાથે ગર્ભાશયમાંથી જન્મ ધારણ કરે અને શુદ્ધ અપાન વાયુના કર્મ થી માણસનો જન્મ થાય. જ્યારે જ્યારે ઘણા એવા કિસ્સા પણ મળતા હોય છે. કર્મને સાથે બહુ અંદર નથી દીપ જતો પણ અપાન વાયુ પ્રકોપિત થાય તો ભયંકર વ્યાધિઓ ઉત્પન્ન કરે અને કર્મનું બંધન કે જન્મનું બંધન જે હોય એમાં મૃત ગર્ભ જ્યારે અવતરણ કરે છે અને મૃત અવસ્થામાં જ કન્સિડર કરીને લે છે. પહેલાના વૈદો માટે જીવ ગયા પછી વાયુ કોઈ પણ જાતની તાકાત તો કરી શકતો નથી. વાયુ નીચેની દિશામાં બાળકને લઈ જાય ત્યારે જ બાળકનો જન્મ થતો હોય અને બાળક પણ એમાં પોતે તાકાત જ્યારે એ ગર્ભ મૃત્યુ પામે અપાન વાયુના પ્રકોપથી અત્યારે તો બહુ સરળ રીતે ઓપરેશન કરીને સીઝર કરીને કાઢી શકે છે પણ પહેલાના વૈદો ત્યારે આ વનસ્પતિ અને ગૌ માતાને ખોળે જતા હતા. આ વાત એટલા માટે કરું ઘણા બધા લોકોને ખ્યાલ હશે વૈદોને ખાસ પણ ગૌ માતાના શરણે એટલા માટે જતા એનું છાણ લઈ કપડામાં નાખી એનો ચૂવો બહાર કાઢે. ચૂવો એટલે અંદરથી નીકળતું તત્વ એ અર્ક ટાઈપ હોય. ઓળખી હોય એના છાણમાં એક તાકાત હોય. ચૂવો નીકળે ને એ પણ એક દૂધ જેવો હોય, વ્હાઈટ કલર જેવો હોય અને એમાં વધારે તાકાત હોય. એ અર્ક ટાઈપ એક કપ માતાને છાણમાંથી નીકળેલો અર્ક આપવામાં આવે અને ત્યારબાદ મોઢામાં બાજરો આપી અને છીકો આવે એવી કોશિશ નાક દ્વારા કરાવી. વધારે પડતી છીકો આવે એનો પણ સપોર્ટ થાય અને પેલી બાજુ ગર્ભાશયના મુખને ખોલવાનું કાર્ય ગૌમૂત્ર અર્ક અર્ક કામ કરે, છાણનો અર્ક કામ કરે અને મૃત ગર્ભને બહાર કાઢે. આ પ્રક્રિયા વાત કરવા માટે ખૂબ જ સરળ છે પણ કાર્ય એ સમયે કેટલું કઠિન હશે. ત્યારનો વૈદ્યને એટલે જ
પ્રભુ સ્વરૂપ ગણવામાં આવતા, ભગવાન સ્વરૂપ ગણવામાં આવતા. આવી રીતે પ્રયત્ન કરીને કોઈ આશા નહીં, કોઈ એવું નહીં, મોટાઈ નહીં, મહતા નહીં. આ રીતે મૂઢ ગર્ભ મૃત ગર્ભને બહાર કાઢીને પણ એવું કે ભગવાને લાજ રાખી પાસે. આ સ્થિતિ આપણા વૈદોની. આ વાત કરવા માટે જ અપાન વાયુને પાછો બીજી વખત રિપીટ કરેલો. તો શુક્ર દોષ પ્રમેહાસ્તુ વ્યાનમ પાનમ પ્રકોપજા યુગ પ્રત્યુગ કુપિતાશ્રપી દેહમ બિંદુર સંશય યમઃ. વ્યાન વાયુ અને અપાન વાયુ, વ્યાન અને અપાન આ બંનેનો કોપ થાય, એક પ્રકારનો એનો પ્રકોપ થાય. જ્યારે બે વાયુ એક સાથે મળે, વ્યાન વાયુ અને અપાન વાયુ, આ બેનો પ્રકોપ થાય ત્યારે જ સ્પર્મ કાઉન્ટ ડાઉન જાય, શુક્ર દોષ ઉત્પન્ન થાય અને તમામ પ્રકારના પ્રમેહની ઉત્પત્તિ થાય. પ્રમેહાદિક આજનો વિષય ખૂબ સરસ એટલા માટે છે કે મધુ પ્રમેય સાહેબે બહુ સરસ આદરણીય મિતલિયા સાહેબ એનો વેબિનાર લીધો. તો આ પ્રમેહાદિકની વાત તો ત્યારે પણ આપણે કરી, પણ આ પ્રમેય ક્યારે બને, કેવી રીતે બને, આ એક સંશય. લોક જાગૃતિ અર્થે વાયુના પ્રકોપથી બને. ધ્યાન અને અપાન વાયુના પ્રકોપથી શુક્ર દોષ તથા પ્રમેયની ઉત્પત્તિ. તે દિવસે આપણે 20 પ્રકારના પ્રમેયની વાત કરેલી અને મધુ પ્રમેય એટલે ડાયાબિટીસ. ડાયાબિટીસ એટલે આપણે અંગ્રેજીમાં એને ડાયાબિટીસ કહે. જો કે મધુ પ્રમેય અને ડાયાબિટીસ ના અંતરોમાં આપણે આજે વિવાદાસ્પદમાં નથી જવું, પણ મધુ પ્રમેયની ઉત્પત્તિ જ્યારે થાય ત્યારે વ્યાન વાયુ અને અપાન વાયુ બંને સ્પર્મને ડાઉન કરવાનું કાર્ય, એટલે નીચે લઈ જવાનું, એની ગતિ ઓછી થવી, એની મોટિલિટી મોટેલું ઓછું થવું, પૂંછડીની તાકાત ઓછી થવી, આ બધાની અંદર વ્યાન અને અપાન વાયુનો પ્રકોપ. શુક્ર દોષ પ્રમેહાસ્તુ વ્યાનામ પાન પ્રકોપજા. આ બે વાયુનો પ્રકોપ થાય ત્યારે શુક્ર દોષની કમીને હિસાબે ઇન્ફર્ટિલિટીમાં પ્રોબ્લેમ આવે છે અને પ્રમેહાદિકને હિસાબે, પ્રમેયના ઘણા પ્રકાર છે, આપણે આગળ ઘણા વેબિનારમાં પણ જોઈ ગયા છે. તો ઉપરોક્ત પાંચે પ્રકારના વાયુ જ્યારે એક સાથે પ્રકોપિત થાય, આ તો બે વાયુની આપણે વાત કરી, પણ પાંચે પાંચ પ્રકારના વાયુ એકી સાથે જો પ્રકોપિત થાય તો અવશ્ય સમગ્ર શરીરનો નાશ. બહુ સમજણપૂર્વકની વાત છે. જ્યારે આજનો વિષયમાં પહેલાથી જ હું કર્મ ઋણાના બંધન વિશે આગળથી જ વાત કરતો આવ્યો છું, જન્મ અને મૃત્યુ વિશે. તો છેલ્લા સમયની અંદર પણ આ પાંચેય વાયુનો પ્રકોપ થાય તો અવશ્ય સમગ્ર શરીરનો પણ નાશ. પાંચ વાયુ શરીર માટે કેટલા મહત્વના છે. વાત પ્રકોપજન્ય વ્યાધિ વિશે પણ જો આપણે આગળ વાત કરીએ તો અત ઉર્ધવ પ્રવક્ષ્યામિ નાના સ્થાનાંતરાશ્રિત.
પૌષઃ કપી કુપિતો વાયુ વિકાર કુરુતે યૈહિયાન. હવે પછી અનેક સ્થાનમાં જઈને વાયુ વિવિધ પ્રકારે પ્રકોપિત થઈ જે રોગોની ઉત્પત્તિ કરે છે તેના વિશે ભગવાન ધન્વંતરી શ્રીસુતજીને કહે છે કે એ વિશે હવે હું તને કહું છું. અત ઉર્ધવ પ્રવક્ષ્યામિ. આમાશય ગત્રવાત. આમાશયની અંદર જ્યારે વાયુ પ્રકુપિત થાય ત્યારે વાયુ વમન વગેરે અનેક રોગોને આપણે વોમિટ થાય ત્યારે બે જ વિચાર આવે, ફૂડ પોઈઝન અને બીજું મહામારી. બેની અંદર ઉલટીને આપણે મહત્વ આપતા હોય પણ કારણ જાણવાને આપણે કોશિશ નથી કરતા, કારણ કે આપણે સીધે સીધા એની સારવારમાં લાગી જ જવું છે. પણ વાયુ રામાશયે કૃતચ્છ ધાર્દિન કુરુતે ગદા મોહ મૂર્છા વિપાસાંચ હૃદય ગ્રહમ પાર્શ્વ વેદના. આમાશયમાં પ્રકુપિત થયેલો વાયુ વમન વગેરે અનેક રોગોને ઉત્પન્ન કરે છે તથા મોહ, મૂર્છા, હૃદયનું જકડાઈ જવું અને પાર્શ્વશૂલ ઉત્પન્ન કરે છે. આમાંના ઘણા બધા ત્યારે તો વેબિનારમાં જોડાયેલામાંથી તો કોઈક હશે, પણ સમાજની અંદર પાર્શ્વશૂલ એટલે બંને બાજુના પડખાનો દુખાવો સતત હોય છે. હૃદયનું ઝડકન, હૃદય ઉપર ઘણું બધું આપણે બોલીએ છીએ પણ હૃદય જ્યારે જકડાઈ જાય, હૃદયોદર થાય અથવા તો હૃદય હાર્ટ એકદમ સ્ટીફ થઈ જાય, સખત થઈ જાય, આ બધા માટે પણ જવાબદાર આમાશયગતવાત. આમાશયમાં પ્રકુપિત થયેલો વાયુ જ્યારે હૃદયને જકડી લે છે ત્યારે અનેક પ્રકારના હૃદયના લગતા રોગો ને આપણે થતા હોય છે અને એના વિશે આપણે ચર્ચા પણ ઘણી બધી થતી હોય છે. આમાશયગતવાતથી મોહ, મૂર્છા એટલે કોમામાં માણસ જતું રહેતું હોય એમાં પણ આમાશયગત વાત જ જવાબ. હૃદય ને જકડાઈ જાય એમાં પણ આમાશયગત વાત. પાર્શ્વશૂલ બંને બાજુના પડખાનો દુખાવો. પાર્શ્વશૂલ ખાસ કરીને કોક્સ ટીબી પેશન્ટમાં જોવા મળતું હોય છે અને જેમને આમ વાતના પ્રકરણની અંદર આપણે ઘણી વખત આ બાબતની ચર્ચાઓ બધા જ આદરણીય દ્વારા પણ થતી હોય છે ત્યારે પણ પાર્શ્વશૂલની વાત થતી હોય છે. મૂળ તો આમાશયની અંદર પ્રકુપિત થયેલો વાયુ જ આ બધું કરતો હોય છે. તેવી રીતે પક્વાશયમાં પ્રકોપિત વાયુ જ્યારે ઉત્પન્ન થાય ત્યારે પણ અનેક પ્રકારના આપણા શરીરની અંદર રોગો નિર્માણ થતા હોય છે. પક્વાશયસ્થો અંત્રકુંજમ સુલમ નાભો કરોતિ ચ કૃચ્છ મૂત્ર પુરીશ ત્વમાનાહમ ત્રિક વેદના. પક્વાશયસ્થો અંત્રકુંજમ સુલમ નાભો કરોતિ ચ. પક્વાશયની અંદરનો વાયુ પ્રકોપિત થાય ત્યારે આ વાયુ નાભી પ્રદેશને ફરતે શૂળ ઉત્પન્ન કરે છે. પક્વાશયમાં પ્રકોપિત થયેલો વાયુ શૂળની સાથે સાથે મળ અને મૂત્રનું
કષ્ટપૂર્વક પ્રવર્તન ઉત્પન્ન કરે છે. આફરો તથા તીક્ષ્ણ સ્થાનમાં પીડા ઉત્પન્ન થાય. આપણા ઉદરની અંદર હવે પાછા આપણે જઈએ તો પક્વાશયમાં રહેલો વાયુ આપણા શરીરની અંદર ગુદગુદોદર આની સાથે સંકળાયેલો છે. વાતોદર ખરેખર તો આખે આઠ ઉદરની સાથે સંકળાયેલો છે. જ્યારે ગુદગુદોદર વિશે આપણે વાત કરીએ તો વ્યાન અને અપાન અને સાથે સાથે પક્વાશયમાં પ્રકોપિત થયેલો વાયુ જ્યારે ઉત્પન્ન થાય ત્યારે આપણે કહીએ છીએ ને નાભી ખસી ગઈ, દુખાવો નાભીને ફરતે થાય. નીચેની સાઈડ જો અપાન વાયુ વધારે પ્રકોપિત હોય અને નાભી નીચેની સાઈડ ખસે તો એની અંદરથી પીચોટી ખસી ગઈ એવો શબ્દનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. જેમાં ઝાડા પાતળા ઝાડા થાય છે અને એમાંથી મુક્તિ મેળવવા માટે આપણા આજના પણ ઘણા બધા વૈદ્યોએ માણસ 4 દિવસ સુધી હોસ્પિટલમાં સારવાર લેતો હોય અને જેમને પીચોટી પ્રદેશને વ્યવસ્થિત કરવાની ગુણવત્તા હોય એવા લોકો 5 મિનિટ કે 10 મિનિટની અંદર આ નાભી પ્રદેશને ફરતે જે દુખાવો હોય તે અને પીચોટીને મૂળ સ્થાને લાવી અને મળ અને મૂત્રનું જે કષ્ટપૂર્વકનું પ્રવર્તન હોય આને મુખ્ય સ્થાને લાવી શકે. શરૂઆતમાં જ્યારે આપણે 8 ઉદર રોગોની વાત કરી ત્યારે તેના 4ના મુખ્ય બે વિભાગ કરેલા. અપચો, અરુચિ, આફરો આવા જે પ્રકાર છે એના વિશે ઠક્કર સાહેબે બહુ સરસ વાત કરી હતી કે 4 દુ ને 8, આ 4 માંથી બબેની અંદર જેને વેચી લેવામાં આવે તો આપણા 8 ઉદર રોગો છે એના વિશે આપણે વાતો કરીશું. તો આફરો કોણ? પક્વાશયમાં પ્રકોપિત થયેલો વાયુને કારણે આખા પેટની અંદર આફરો ઉત્પન્ન થાય છે. જેના વિશે એના રોગ વિશે વાતો પણ આપણે કરી છે અને એમની સારવાર રૂપે ખાસ કરીને અન્નાની અંદર વાત કરીએ લવણ ભાસ્કર ચૂર્ણ, અંગાષ્ટક ચૂર્ણ ખાસ કામ કરતું હોય છે. મળમૂત્ર કષ્ટપૂર્વક એટલે કે એની કબજિયાત અથવા તો દર્દની સાથે હોય તો એના માટે પણ આપણે પુનર્નવા સારક કર્મના તોતક છે એનો ઉપયોગ કરીએ છીએ અને સારામાં સારી વસ્તુ તરીકે ત્રિફલા, એરંડવૃષ્ટ હરિતની, ઈસબગુલ, ગરમાળો, કરું કરિયાત્વામાંથી કડું આવી વસ્તુ લેવાથી પક્વાશયમાં પ્રકોપિત થયેલો વાયુ શમ થાય. વાયુ પ્રકોપિતમાંથી શમ થાય ત્યારે આપણને આ બધા રોગોની અંદરથી મુક્તિ મળે. પણ એને શમ કરવાનું કાર્ય કોણ કરે? કોઈ પણ વાયુને મુખ્યત્વે શમ કોણ કરી શકે? આ એક બહુ મહત્વનો પ્રશ્ન છે. વાયુ શમ કરવા માટે થઈ બહુ લાંબો વિષય છે. એમાં બહુ ન જઈએ અને છતાં જઈએ તો કઈ વાંધો નથી. વાયુને શમ કરવો, વાયુ વૃક્ષ, વાયુનો પ્રકોપ થવો, આ બધાની વાતો આપણે કરતા કરતા આજે આપણે પ્રકોપ શમન માટેના ઔષધો પક્વાશયમાંથી અપાન વાયુને ગતિ કરે અને દેહમાંથી વાયુ છૂટ થાય એવા દ્રવ્ય કાયમી માટે થઈ અને ઋષિ મુનિઓએ આપણને રસોડાની અંદર આપ્યા છે. કાળા મરી, સંચળ આ બધી જ વસ્તુ આપણા રસોડામાં હોય છે. સૂંઠ
સંચળ, ચીકણી, હિંગ આવું બધું સેજ નાખીને એનો પ્રયોગ કરીએ તો પણ વાત છૂટે થાય. અને પ્રકોપિત થયેલો વાયુ છે એ સરળ બને, પણ વાયુને કાયમી માટે થઈને શમ કરવાની પ્રક્રિયા, એના માટે આપણે શુકન વૈદ્યો પાસે જવું પડે અને નિર્ધારિત એના વાયુનો રોગ કયા પ્રકારનો છે નક્કી કરી અને પછી એની દવાઓ બનાવવામાં. તો મુખ્યત્વે વમન વિરેચન અને લંઘન, વૈદ ઉપરની શ્રદ્ધા, આયુર્વેદિક પરનો વિશ્વાસ અને પરેજીની તપશ્ચર્યા રાખવામાં આવે તો કોઈ પણ પ્રકોપિત થયેલો વાયુ મૂળ સ્થિતિમાં લાવવાનો કાર્ય ફક્ત ને ફક્ત આપણને આયુર્વેદમાં કાયમી ઉકેલ, બાકી કોઈ પણ પેથીનો વિરોધ નથી કરતો, પણ ટેમ્પરરી દવા તરીકે તો આપણે ઘણું બધું મળતું હોય છે અને એ લઈને જ જીવવા વાળો વર્ગ અત્યારે વધારે જોવા મળતો હોય છે. પણ સાથે સાથે આયુર્વેદ માં નક્કી થયેલા ઋષિ મુનિઓએ બતાવેલા પ્રયોગો દ્વારા આજે છે ને, મને એક બહુ સરસ ગિરનારી મંડળમાં કોઈએ ગરીબોનો વૈદ પુસ્તકની ઝેરોક્સ કે એની પીડીએફ મૂકી છે. તો આહાર, નિદ્રા, ભય અને બ્રહ્મચર્ય, આની અંદર આપણે એટલા બધા ડીપ થિંકિંગમાં જતા રહ્યા છીએ કે એમાંનો 3-4 માંથી મુખ્યત્વે ભય, અને ભય જ્યારે પરિપૂર્ણ આપણા શરીર ઉપર ઇફેક્ટ કરે ત્યારે આપણે એક જ વસ્તુને વિચારતા હોય છે કે બચવું કઈ રીતે, અને તાત્કાલિક ઇમરજન્સી સારવારમાં જતા રહેતા હોય છે. પણ ત્યાં સુધી પણ ન જવું પડે તો એના માટે ઘરગથ્થુ ઘણા બધા સામાન્ય ઉપચાર જે વર્ષોથી આપણી પેઢીઓમાં થતા આવ્યા છે, એવા પ્રયોગો કરી શરીરને શુદ્ધ રાખી સ્વસ્થને આપણા સુશ્રુતની અંદર આદરણીય ભગવાન સુશ્રુતે એક જ વાત ઉપર ભાર મૂક્યો છે કે જેનું સ્વસ્થ સારું છે, સ્વાસ્થ્ય જેનું સારું છે, એને સ્વસ્થ કઈ રીતે રહે એવો કોશિશ કરવી અને રોગીને સારો કરવો, એને સ્વસ્થ આપવો, સ્વાસ્થ્ય એનું સારું કરવું. આ બે પ્રક્રિયા ને જો આપણે સમજી જઈએ ને તો રોગ થવાના કોઈ કારણો છે જ નહીં. અને જે થવાનું છે, આની પહેલા પણ મેં એક બહુ સરસ વાત કરી હતી કે યુવાનીની અંદર જ આપણે શરીરને ખોખલું કરી નાખીએ છીએ. જ્યારે તમામ શરીરના દોષો પ્રકોપિત થાય ત્યારે શરીર જીર્ણ થવા માંડે, ને જીર્ણ થવા માંડે ત્યારે આપણને ખ્યાલ આવે કે આપણે યુવાનીની અંદર જ શરીરને ખતમ કરી નાખ્યું, લૂણો લાગી જાય છે. એટલે જ ઘણી વખત હું વાત કરું વેલિડિટીની. ભગવાને ત્યાંથી 100 વર્ષની વેલિડિટી આપી, જેમાં આપણે રિચાર્જ કરાવીએ મોબાઈલની અંદર 80 દિવસ કે 90 દિવસનું કરાયું હોય, પણ વધારે પડતું નેટ વાપરીએ તો એ 60 દિવસે પૂરું થઈ જાય. એવી રીતે ભગવાન જો આ શરીરની અંદર બિરાજમાન છે, આ વિચારધારા આપણે અપનાવી શકીએ તો આપણે શરીરની કેર 100% લઈ શકીએ. અને ઈશ્વર નિર્મિત જે ક્રિયાઓ છે એને આપણે ક્યારેય રોકી નથી શકતા. ઘણી વખત હું વાત કરું છું, જિંદગી આખી બાવળ, અગેડો, વડ, કણજી અનેક પ્રકારના આપણે દાંતણ કરીએ, ફાયદા રૂપ છે, નુકસાન નથી કરતા.
પણ જે વેલિડિટી પ્રમાણે જેની દિવસ નક્કી થાય એ પ્રમાણે વૃદ્ધાવસ્થા તરફ જાય એટલે દાંત હલવાના શરૂ થાય ને દાંતણ કરવાથી ફાયદો એ થાય કે જે 45 વર્ષે 32 નો આશરો લેવો પડતો હોય એ 62 વર્ષે લેવાનો થાય કે 70 વર્ષે લેવાનો થાય, પણ થાય તો ખરું જ. કારણ કે ઉપધાતુઓ જેટલા છે એ જન્મ પછી આવે ને મૃત્યુ પહેલા જતા જ રહેવાના છે. તો છતાં પણ એનું જો રક્ષણ કરવામાં આવે તો દર્દ રહિત એને આપણે કાઢાવી શકીએ અને જ્યાં સુધી સ્વસ્થ રહે ત્યાં સુધી ચાવીને જમવું, ચલાવીને ઉત્પન્ન કરી. લાળ ગ્રંથિને ઉત્પન્ન કરવા માટેની પહેલી પ્રક્રિયા એટલે મોઢું. જેટલો ખોરાક આપણે ચાવીને ખાઈએ એટલા જ વાયુઓ સમ રહે. અધકચરો ખોરાક ખાવાથી કે ભાઈ ગેસ થાય છે, તો ગેસ થાય છે તો એ પણ એક પ્રકારનો વાયુ જ છે. ઘણાના જેમાં પછી ઘણા બધા ઓડકાર આવતા હોય, ઉદરવાત જેને કહેવામાં આવે, ઘણા બધા ઓડકાર આવે. ત્યારે આપણા ઋષિ મુનિઓ કેટલા સરસ એના માટે પ્રયોગ આપ્યા કે પીપળી મૂળના ગંઠોડા દૂધની અંદર વાટી નાખવા, તાજા તો હવે ન હોય એટલે દૂધમાં ઉકાળી અને ઠંડુ થયા બાદ એમાં 2 અરડુસીના પાનનો રસ નાખી અને એનું સેવન કરવામાં આવે તો ધીમે 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 પરેજી સાથે ડોક્ટર આપણા વૈદ્યોના માર્ગદર્શન નીચે પણ કરવામાં આવે તો જેને ઉદરવાત હોય, ઘણા ઓડકાર આવતા હોય, આ ઓડકાર નો પ્રયોગ 8 દિવસ કરવામાં આવે કે 10 દિવસ કરવામાં આવે તો સંપૂર્ણપણે ઉદરવાતનો નાશ. આ આપણું આયુર્વેદ માં રાસનાદી કાઢો પણ એની અંદર લેવામાં આવે તો એ પણ 80 પ્રકારના વાયુની અંદર આપણને ખૂબ જ ઉપયોગી થતો હોય છે. ઘણા બધા પ્રકારના અવલેહ, ઘણા બધા પ્રકારની દવાઓ, બેરાપણું, તોતડાપણું, કોબડાપણું, આ બધાની અંદર કલ્યાણ અવલેહ, કલ્યાણ કા અવલેહ, આપણે અવલેહ પ્રકરણમાં તો લીધેલું જ છે. છતાં આજે સમાપ્તિ એટલે પૂર્ણાહુતિની પહેલા ગયા વખતે દર વખતે એક નવો પ્રયોગ આપું છું. ગયા વખતે આપણે લસણ વિશે વાત કરી હતી, તો આજે કલ્યાણ કા અવલેહ, હળદર, ઘોડાવજ, કઠ એટલે ઉપલેટ, લીંડી પીપર, સૂંઠ, જીરું, અજમોદ. અજમાના 4 પ્રકાર, એમાંથી આપણે અજમો જ લેવાનો છે. જેઠી મધ અને ઘીનો અવલેહ ચાટણ તૈયાર કરી એનું સેવન કરવાથી બહેરાપણું, તોતડાપણું, કોબડાપણું, આ સર્વ રોગોનો નાશ થાય. આ બધી જ વાયુઓ માથાથી સાથે સંકળાયેલા, જીભ સાથે સંકળાયેલા, કાન સાથે સંકળાયેલા તમામ રોગોમાં કલ્યાણ કા અવલેહ એનો રેસીપી તો એટલા માટે બતાવી છે કે એની અંદર આવા તત્વો હોય છે, પણ અત્યારે સારી કંપનીઓ અથવા તો આપણા ઘણા બધા વૈદ્યો આવા અવલેહ તૈયાર કરતા હોય છે. એમની પાસેથી લઈ અને એનું સેવન કરવામાં આવે તો આ 3 પ્રકારની અંદર તો ફાયદો કરે જ છે, પણ સાથે સાથે કોકિલ કંઠ, કોકિલ શબ્દ જ કેટલો સરસ છે. કોયલના અવાજની સાથે કોકિલ કંઠ જેવો મંજુલ શબ્દ કરે છે, એટલે આપણી વાણીને શુદ્ધ કરે છે. અને ENT ને લગતા તમામ ની અંદર ખૂબ સરસ એનું પરિણામ મળે છે. અને પીપરી મૂળ, ચિત્રક, લીંડી પીપર, સૂંઠ, રાસના અને સિંધાલુ નો કલ્ક અડદના કાઢામાં તેનું તેલ સિદ્ધ કરી અને ગળાથી ઉપરના ભાગમાં તેમજ
અર્ધિત વાયુ જેમને લકવો થયેલો હોય તેવા લોકોએ કાનથી નીચેના આપણા બે જડબા ત્યાંથી હનુ જેને આપણે કહીએ છીએ તે તમામ ભાગ ઉપર એનું જો મસાજ કરવામાં આવે તો આ માંસાદી તેલનો ઉપયોગ કરવાથી પક્ષઘાત અર્ધિત વાયુમાં પણ ફાયદો કરે છે અને સ્વર પેટી ઉપરના સોજાને પણ ઓછો કરી અને માણસનું કોકિલ કંઠો બનાવે છે. માંસાદી તેલમાં લઘુમાંસ તેલ પણ એક જુદી રીતે બને છે. એ પણ ખૂબ જ સરસ તમામ પ્રકારના વાતાદી દોષોનો નાશ કરે છે. જેમાં અડદ, સિંધવ, ગોળબોળ ના મૂળ 10 મૂળ, હિંગ, ઘોડાવજ, શતાવરી અને સૂંઠ આ પદાર્થને લઈ અને એનું જો તેલ સિદ્ધ કરવામાં આવે તો આ તેલ પણ અર્ધિત વાયુ, કર્ણશૂળ, બહેરાપણું, તિમિર રોગ, પક્ષઘાત, હસ્તકંપ, શીરકંપ, બાહુશોષ, અપબાહુ અને કલાયખંચ આ તમામની અંદર તેમજ 84 પ્રકારના સર્વ પ્રકારના વાયુની અંદર આ લઘુમાંસ તેલ એટલે અડદમાંથી બનતું, અડદને સંસ્કૃતમાં માંસ કહેવામાં આવે, એમાંથી જો આ તેલ બનાવી અને ઉપયોગ કરવામાં આવે તો અનેક પ્રકારના વાતાદી દોષોમાંથી આપણે મુક્ત થાય છે. તો આજના દિવસે 5 વાયુના 2 વાયુ મિક્સ થવાથી પ્રકોપ, વાત પ્રકોપ, આમવાત, આમાશયગત વાત, પક્વાશયમાં પ્રકોપિત થયેલો વાયુ આ વિષયની વાતો કરી અને ભગવાન ધન્વંતરીને પ્રાર્થના કરું કે આમાંથી ઘણું બધું આપણને ઉપયોગી થાય, જીવનમાં ઉપયોગી થાય. સાથે સાથે વાતજનિત રોગોમાં અપથ્ય તરીકે ચિંતા, જાગરણ, સંડાસ પેશાબનો એટલે મળમૂત્રનો અવરોધ, જ્યારે વાયુ પ્રકોપ હોય ત્યારે વમન ન કરવું. ઘણા બધા લોકોને સવારે આદત હોય છે ત્યારે વમન ન કરવું. અતિશય શ્રમ કરવાથી પણ હાડની જે સંધિઓ હોય આપણા શરીરની એમાં સોજો ઉત્પન્ન થાય. એટલે જ્યારે વાત પ્રકોપ, આમ વાત છે, રક્તવાત છે, અસ્થિવાત છે, આવા કોઈ પણ વાતનું શરૂઆત થઈ ગઈ હોય ત્યારે પથ્ય અને અપથ્ય તરીકે અપથ્યમાં શ્રમ, ઉપવાસ, વધારે પડતી ચણાની આઈટમો, આ ચણા છે ને એ આવે ને એટલે તરત જ નજર છે ને બીજે પહોંચી જાય આપણા બધાની. કારણ કે આપણો મુખ્ય આહાર ચણાનો લોટ છે. તો ચણા, વટાણા, બંટી, કોદરા જેને અત્યારે આપણે પેલાની અંદર ગણતા હોઈએ છીએ એ બધા, સાંબો, કાંગ, ચોળા, મગ, જાંબુ, વાલ, કારેલા, ઠંડુ ધાન્ય, પત્ર શાક, ઠંડુ પાણી, વિરુદ્ધ અન્ન, ક્ષાર, રક્તસ્રાવ ન કરવો જોઈએ. તુરા અને કડવા અને તીખા રસનો પણ ત્યારે ત્યાગ કરવો. બ્રહ્મચર્યનું પાલન કરી અને સારા વૈદ્ય પાસેથી દવા લઈ અને દૂધ, ઘી, તેલ, મીઠા રસ, ઘઉં, જૂના ચોખા, કળથી, કંડોળા, સરગવો, લસણ, દાડમ આવા તમામ પ્રકારના પથ્યાદિક આહારની સાથે જો દવાનો પ્રયોગ કરવામાં આવે તો વાતજનિત રોગો, સંધિવાત હોય કે સાયટિકા હોય, અપતંત્રક હોય, આ બધાની અંદર આની મુખ્ય પરેજી છે. આ સમયે પરેજી રાખી અને વ્યવસ્થિત જો દવાઓ કરવામાં આવે તો સંપૂર્ણપણે સારામાં સારું પરિણામ મળે. તો આજના વિષયને અહીંયા વિરમું છું.
સર્વત્ર સુખિનઃ સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કચ્ચિત દુઃખમાપ્યુનાથ. ઓમ શાંતિ 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 અસ્તુ. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર જૈન પુરોહિત સાહેબનો, જેમણે વાતોદર ઉપર વધુ પ્રકાશ પાડ્યો. ખાસ કરીને અપાન વાયુ અને વ્યાન વાયુ વિશે આજે ચર્ચા કરી અને કેટલાક યોગ પણ જણાવેલ છે. હવે ત્રિપાઠી સાહેબને અનુરોધ છે કે બે શબ્દો કહે. ત્રિપાઠી સાહેબ. बहुत बहुत धन्यवाद सर. ऐसा लगा कि वायु पुराण या रामायण का वंचन हुआ जिसमें 10 अध्याय हुए और पूर्णाहुति के रूप में यज्ञ का फल सभी को मिलेगा. ये आपका आशीर्वाद ही है. बहुत बहुत धन्यवाद. આભાર આભાર. સરસ. ખૂબ ખૂબ આભાર. સરસ.